પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વડોદરામાં હોળીના તહેવાર ઉજવવા વતન જવા પરપ્રાંતિયોનો ધસારો. સેન્ટ્રલ ડેપો ખાતે મોટી સંખ્યામાં મુસાફરો ઉમટ્યા. હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને વધારાની બસો દોડાવવાનું આયોજન છે. દાહોદ, ઝાલોદ, લીમખેડા અને ગોધરા તેમજ સૌરાષ્ટ્ર તરફની ટ્રીપ વધારાઈ છે. દરરોજ વધારાની 75 એસટી બસો મૂકવામાં આવી છે. અમદાવાદ શહેરમાં જાહેરમાં ગંદકી કરતા એકમો પર તવાઈ. પશ્ચિમ ઝોનમાં સોલિડ વેસ્ટ વિભાગનો સપાટો. 907 એકમોમાંથી 632 એકમોને ફટકારી છે નોટિસ. જાહેરમાં ઉપદ્રવ કરનાર 60 ધંધાકીય એકમો સીલ કરવામાં આવ્યા. ગંદકી તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ દંડ. અમદાવાદ મહાનગરપાલિકાએ 7 ઝોનમાં 14 જેટલી જગ્યાએ કર્યું છે વૈદિક હોળીનું આયોજન. પર્યાવરણને સુરક્ષિત રાખવા પરંપરાગત હોળીને બદલે વૈદિક હોળી પર વિશેષ ભાર. હોલિકા દહન માટે લાકડાને બદલે ગાયના ગોબરના છાણ અને તેમાંથી બનેલ સ્ટીકનો ઉપયોગ કરાય છે. પાલિકાના કરુણા મંદિરમાં વિહળતા ઢોર દ્વારા મળતા રોજના 5000 કિલો છાણમાંથી તૈયાર કરાયા છે હજારો સ્ટીક્સ. અમરેલીના પીપાવાવ પોર્ટ પર એનવાયકે વિસ્તારમાં સિંહ ઘૂસી જતા દોડધામ મચી છે. રાત્રિ દરમિયાન પોર્ટ ખાતે સિંહના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે. તો પોર્ટ અને વન વિભાગે ટ્રેક્ટર સિંહને પોર્ટથી દૂર કર્યા છે. તો ટ્રેકર્સે દૂર કર્યા. સિંહને દૂર કરાતા લોકોએ લીધા રાહતના શ્વાસ. તો આવતીકાલથી રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત. આવતીકાલે રાજ્યના કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી. અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ છે. કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં આવતીકાલે યલો એલર્ટ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનમાં થશે ઘટાડો. 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.